જીનલ, આજે મારે તને કઈ કહેવું છે. બહેન એ ભાઈની શાન છે. ભાઈ વંશ છે તો બહેન અંશ છે. ભાઈ શાન છે તો બહેન આન છે. ભાઈ શાન છે તો બહેન આન છે. ભાઈ સંસ્કાર છે તો બહેન સંસ્કૃતિ છે. ભાઈ દવા છે તો બહેન દુઆ છે. અને ભાઈ પ્રેમ છે તો બહેન પૂજા છે. બહેનની વ્યાખ્યા આનાથી વિશેષ તો હું તને શું આપું? રમતા રમતા તું ક્યારે મોટી થઈ ગઈ એ ખબર જ ના પડી. મેં આવું કદી વિચાર્યું પણ ન હતું તું સાસરીએ જઈશ તો તારી ખાલી જગ્યા કોણ ભરશે? તને યાદ છે જ્યારે આપણે રમતા હતા ત્યારે તારી મસ્તી અને તારી યાદો અમારા સાથે રહેશે. જ્યારે આપણે રમતા હતા, વાંચતા હતા અને તારી એક મસ્તી છે કે અચાનક જ મમ્મી આ ભાઈએ મને માર્યો એમ. પણ ભાઈ તો બિચારો શાંતિથી બેઠો હોય અને મમ્મી આવીને જે મને વહાલ કરે એ વહાલ તો આ તારી યાદો મારી સાથે રહેશે. જોક સપાટ, પણ સાચું કહું ને તો જીનલમાંથી શીખવા જેવું ઘણું બધું છે. કોઈ પણ વસ્તુ અથવા જગ્યાને કઈ રીતના સરસ અને પ્રેઝન્ટેબલ બનાવી શકાય એ ખૂબ સરસ રીતે આવડે છે. આમ તો ઘણી બધી યાદો છે, પણ આજે પણ મને યાદ છે કે જ્યારે નિર્વાણની છઠ્ઠી હતી ત્યારે ફૂલોમાંથી તે જે મોર બનાવેલો હતો એવું લાગે કે એને જોયા જ કરીએ. તારી આ કળા, તારા આ વિઝનને તું આમ જ ટકાવી રાખજે. એક મોટા ભાઈ તરીકે હું એટલો શીખ્યો છું કે કોઈ પણ કળામાં તને જો રસ હોય તો એ રસ આખી જિંદગી તને જીવન જીવવામાં એનું બળ આપે છે. તારું આ ફ્લાવર વાળું જોઈને ગણેશ ચતુર્થીમાં અમદાવાદમાં મેં પણ આવા ફૂલોની રંગોળી કરવાની ટ્રાય કરી હતી, પણ એ તો મને અને બાપાને જ ખબર કે શું બન્યું હતું એમાં. જીનલ, તારી આ આવડતને તું તારા સાસરિયામાં પણ આ જ રીતના સજાવે એવી ભગવાનને પ્રાર્થના. જીનલ, મયુરભાઈની ઇન્સ્પિરેશન વાળી વાતથી તો હું પણ સહેમત છું. જીનલ, કાલે તારે નવી શરૂઆત છે, નવો સુરત છે, નવા સપનાનું ઘર છે, નવા સંબંધોથી ભરેલું ઘર છે અને નવું ફેમિલી છે અને તારી નવી ઈચ્છાઓ પણ છે. પણ તું તો એની એ જ હોઈશ. તારા દરેક ડગલે ને પગલે તારા ઘરમાં આવીને આવી ખુશીઓ આવતી રહે એવા અમારા વિરાણી પરિવાર તરફથી શુભકામનાઓ. આજે મારી લાડકી બહેનના લગ્નના ખૂબ જ ભાવુક છું અને હું કુટુંબમાં ઓછું બોલતો પણ મારા હૃદયમાં જીનલ પ્રત્યે અનંત પ્રેમ છે. જીનલ, તને એવું લાગે જીવનમાં કે ક્યારે તું કન્ફ્યુઝ છે તો જસ્ટ વન કોલ અવે. તો અમારા નસીબ એટલા સારા એટલા વર્ષો તારી સાથે યાદગાર પળો બનાવી. સ્પેશિયલ એવરી રક્ષાબંધન જ્યારે તું ઘરે આવતી અને ખૂબ મસ્તી કરતા, એવી આશા રાખું છું કે ગીત સાથે અને એમના પરિવાર સાથે પણ આજથી જ યાદગાર પળો તું બનાવતી રહે છે. બસ હવે અંતમાં એટલું જ કહેવું છે, પિયરિયું આજે થવાનું તારું ભરાયું, પિયરિયું આજે થવાનું તારું ભરાયું, જઈને સાસરિયું તો સજાવજે, નિજ ગૃહના સંસ્કારો લઈને બંને ઘરની તું શોભા વધારજે.
બંને ઘરની તું શોભા વધારજે. જીનલના તમારા બ્રધર્સ અને સિસ્ટરનો પ્યાર છે તમારા માટે. ભાઈ છે બહેનની સૌથી મોટી તાકાત હોય છે, અને ભાઈ માટે માં પછી જો કોઈ સૌથી વધારે પ્યાર કરનારી વ્યક્તિ હોય તો એ બહેન હોય છે. તો ભાઈ બહેનના પવિત્ર સંબંધને આજે આપણે બધા ભેગા મળીને માણી રહ્યા છીએ. તો એકવાર આ ક્યુટ ફેમિલી માટે તાળીઓ થવી જોઈએ. मेरी गली ससुराल को अखियों में पानी दे गई, दुआ में मीठी गुड़गानी ले गई. यारी गुड़िया तेरा बेटा परदेसिया, चोरी आसमानी हो गई शगन में, एक शादमानी हो गई. Okay, thank you so much everyone.